કેમ છો મિત્રો? ચાલો આજે અંગ્રેજી ગ્રામરનો એક નાનકડો પણ બહુ જ કામનો નિયમ ફટાફટ શીખી લઈએ. આ એક શબ્દ તમારી વાતચીતને વધુ સ્પષ્ટ અને સાચી બનાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ. જરા વિચારો, આપણે ગુજરાતીમાં કહીએ છીએ, મેં કાગળ કાતરથી કાપ્યો અથવા તેણે દરવાજો હથોડીથી તોડ્યો. આ જે થી છે એના માટે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરવો ખબર છે? ચાલો જોઈએ. આને જવાબ છે વિથ. જી હા, બસ આટલું જ સિમ્પલ. આ એક નાનકડો શબ્દ જ આખી વાતનો હીરો છે. જ્યારે પણ કોઈ કામ, કોઈ સાધન એટલે કે ટૂલ વડે કરવામાં આવે ત્યારે આપણે વિથનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આ સરળ પણ ખૂબ જ ઉપયોગી નિયમને કેટલાક ઉદાહરણો સાથે બરાબર સમજી લઈએ. આપણે જોઈશું કે વાક્યોમાં આને કેવી રીતે ફિટ કરવાનું છે. તો નિયમ શું છે? એકદમ સીધો અને સરળ. જ્યારે પણ આપણે એ બતાવવું હોય કે કોઈ કામ કરવા માટે કયું સાધન એટલે કે ટૂલ અથવા ઇન્સ્ટ્રુમેન્ટ વપરાયું છે ત્યારે વિથનો ઉપયોગ થાય છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. હવે વાક્ય રચના જુઓ, કેટલી સરળ છે. પહેલા કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ. એ પછી આવે છે આપણો સ્ટાર શબ્દ વિથ અને છેલ્લે એ સાધન એટલે કે ટૂલ જેનો ઉપયોગ થયો. એકદમ લોજિકલ છે ને? ચાલો આપણા પહેલા ઉદાહરણ પર પાછા જઈએ. તેને કાગળ કાતરીથી કાપ્યો. અંગ્રેજીમાં આ બનશે હી કટ ધ પેપર વિથ સિઝર્સ. અહીં સિઝર્સ એક ટૂલ છે એટલે આપણે વિથ વાપર્યું. જોયું કેટલું સિમ્પલ છે? હવે બીજું ઉદાહરણ, તેણે બારણું હથોડાથી તોડી નાખ્યું. અંગ્રેજીમાં આપણે કહીશું શી બ્રોક ધ વિન્ડો વિથ અ હેમર. જુઓ ફરીથી એ જ પેટર્ન, ક્રિયા પછી વિથ અને પછી સાધન. અને હા, આ નિયમ ખાલી તોડફોડ માટે નથી, કળા માટે પણ છે. જેમ કે કલાકારે બ્રશથી ચિત્ર બનાવ્યું. અંગ્રેજીમાં થશે ધી આર્ટિસ્ટ પેઇન્ટેડ વિથ અ બ્રશ. અહીં બ્રશ એક કલાકારનું ટૂલ છે. સરસ. હવે નિયમ તો સમજાઈ ગયો છે. તો ચાલો રોજિંદા જીવનના કેટલાક વધુ ઉદાહરણો જોઈએ. આનાથી આપણી સમજ વધુ પાકી થશે અને આપણે આનો ઉપયોગ કોન્ફિડન્સ સાથે કરી શકીશું. આ તો આપણે બધા રોજિંદા જીવનમાં વાપરીએ છીએ. તેણે પત્ર પેનથી લખ્યો. અંગ્રેજીમાં શી રોટ ધ લેટર વિથ અ પેન. એકદમ સાચું, કારણ કે પેન લખવાનું સાધન છે. ચાલો બીજું એક પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. તેણે બોટલ છરીથી ખોલી, જેનું અંગ્રેજી થાય છે હી ઓપન્ડ ધ બોટલ વિથ અ નાઇફ. અહીં નાઇફ એટલે કે છરી એ બોટલ ખોલવાનું ટૂલ છે. અહીં એક મજાની વાત છે. આપણે સાધનનું વર્ણન પણ કરી શકીએ છીએ. જેમ કે રસોઈયાએ તીક્ષ્ણ છરીથી શાકભાજી કાપ્યા. અંગ્રેજીમાં ધ શેફ કટ વેજીટેબલ્સ વિથ એ શાર્પ નાઇફ. જુઓ, શાર્પ શબ્દ ઉમેરવાથી પણ નિયમ તો એનો એ જ રહે છે. હવે કોઈ ચોક્કસ વ્યવસાય સાથે જોડાયેલું ઉદાહરણ. કાર્પેન્ટરે ટેબલ સ્ક્રૂડ્રાઈવરથી ઠીક કર્યું. અંગ્રેજીમાં કહીશું ધ કાર્પેન્ટર ફિક્સ ધ ટેબલ વિથ અ સ્ક્રૂડ્રાઈવર. અને છેલ્લું ઉદાહરણ શાળાના અભ્યાસમાંથી. વિદ્યાર્થીએ કંપાસથી ગોળ દોર્યો. અંગ્રેજીમાં થશે ધ સ્ટુડન્ટ ડ્રૂ અ સર્કલ વિથ અ કમ્પસ. ચાલો હવે તમારો વારો. અહીં એક અધૂરું વાક્ય છે. હી કટ ધ પેપર. આ કામ કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થયો હશે? જરા વિચારો, શું જવાબ હોઈ શકે? જો તમે વિથ સિઝર્સ વિચાર્યું હોય તો તમે એકદમ સાચા છો. જોયું કેટલું સહેલું છે? વિથ અને પછી સીધું સાધનનું નામ, બસ. સરસ. હવે સાચો ઉપયોગ તો આપણે શીખી લીધો, પણ ચાલો એક એવી સામાન્ય ભૂલ વિશે પણ જાણી લઈએ જે ઘણા લોકો કરે છે. આ જાણવાથી આપણું અંગ્રેજી વધુ ચોક્કસ બનશે. આ ભૂલ પર ખાસ ધ્યાન આપજો. ઘણા લોકો ટૂલ્સ માટે બાય વાપરે છે, જેમ કે હી કટ ધ પેપર બાય સિઝર્સ. પણ આ ખોટું છે. યાદ રાખો, જ્યારે પણ કોઈ સાધનની વાત થાય ત્યારે હંમેશા વિથ જ આવે. સાચું વાક્ય છે હી કટ ધ પેપર વિથ સિઝર્સ. હવે કદાચ એવો વિચાર આવે કે આટલી નાની વાત પર આટલો ભાર કેમ? ભાઈ, આ નાનકડો નિયમ આટલો બધો મહત્વનો કેમ છે? ચાલો જોઈએ. કારણ કે આઈએલ્સ, પીટીઈ અને ટોફેલ જેવી અંગ્રેજીની મોટી પરીક્ષાઓમાં આવા નાના નાના નિયમો જ મોટો ફરક પાડે છે. આઈએલ્સ સ્પીકિંગમાં તમે કહી શકો આઈ યુઝ્યુઅલી રાઇટ નોટ્સ વિથ અ પેન, કે પછી પીટીઈમાં કોઈ ચિત્રનું વર્ણન કરતી વખતે ધ વર્કર ઇઝ કટિંગ વુડ વિથ અ મશીન. આ નાની નાની પણ સાચી બાબતો તમારો સ્કોર વધારવામાં ઘણી મદદ કરે છે. તો આ બધી ચર્ચામાંથી સૌથી મહત્વની કઈ વાત છે જે ઘરે લઈ જવાની છે? ચાલો આખી વાતનો નિચોડ જોઈ લઈએ.
બસ આટલું જ યાદ રાખવાનું છે. જ્યાં પણ કોઈ કામ કરવા માટે સાધન એટલે કે ટૂલનો ઉપયોગ થયો હોય ત્યાં આંખ બંધ કરીને વિથ વાપરો. એકદમ સરળ અને સ્પષ્ટ નિયમ છે. તો હવે આ સુપર યુઝફુલ નિયમ તમારી પાસે છે. હવે તમે તેનો ઉપયોગ ક્યાં કરશો? તમારી આસપાસ જુઓ અને વિચારો કે એવી કઈ કઈ ક્રિયાઓ છે જેનું વર્ણન વિથનો ઉપયોગ કરીને કરી શકાય. પ્રેક્ટિસ કરતા રહો અને અંગ્રેજી સુધારતા રહો. મળીએ જલ્દી.